બનાસકાંઠાથી મળી રહ્યા છે, જે આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। થરાદ, ડીસા, દાંતીવાડા તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે। આ તરફ લાખણી, થરાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જો કે લાંબા વિરામ બાદ હાલ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લાભરમાં હાલ તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આ તરફ બનાસકાંઠાના પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદ। ભારે વરસાદથી જામપુરા હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો પાલનપુરમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને લઈને જામપુરા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તરફ અનેક સોસાયટીઓમાં પણ હાલ પાણી ભરાયા છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાલનપુરને વહેલી સવારે વરસાદ શરૂ થવાથી જે પાલનપુરના જે વિસ્તાર છે, જે અહીંયા પાણી ભરાઈ ગયેલા છે, જામપુરા વિસ્તાર છે, ત્યાં ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। એક એક્ટિવા ચાલક આવે છે, આ પાણી ભરાવાથી તે ચાલક જેવો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ને ગાડી બંધ બી પડી છે। આજુબાજુમાં જે સ્વસ્તિક હાઈસ્કૂલ છે, કોલેજ બી છે, તેના વિદ્યાર્થીઓ બી જવા માટે અહીંયા બહુ પરેશાન છે। અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાયેલું છે, રોડ ઉપર જે પાણી જઈ રહ્યું છે તેને લઈને આ જે તમામ લોકો સવારે વહેલી સવારથી લોકો કામ અર્થે નીકળતા હોય ને એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ને અહીંયા એક બીજા ભાઈ બી અહીંયા પાણીમાં ફસાઈને એક્ટિવા લઈને આવી રહ્યા છે અને પાણીને લઈને ઘણી મુશ્કેલી પડી રહી છે। ત્યારે વહેલી સવારથી આ આગાહીને લઈને જે વરસાદ જે શરૂ થયો છે તેને લઈને અત્યારે પાણીમાં આ લોકો જે જામપુરા રોડ છે એ ગરકાવ થઈ ગયો છે ને એમને આપણે પૂછ્યું કે આ પાણીમાંથી કેવી મુશ્કેલી પડી ને શું થયું છે? કેવું થાય? બહુ તકલીફ પડે આનંદનગરમાં। કેટલું પાણી ભરાયેલું? પાણી વધારે ચાર્જિસ બંધ થઈ જાય। મુશ્કેલી કેવી પડે? બહુ તકલીફ બહુ તકલીફ પડે છે અને એને મુશ્કેલી પડે છે, તેને લઈને વાહન ચાલકો અત્યારે તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો આ તરફ ન માત્ર જામપુરા બલકે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। મફતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીની સાથે હાલ તો ગટરિયા પાણી પણ અહીં ફરી વળ્યા છે, તેને લઈને લોકોની પરેશાનીમાં ઓર વધારો થયો। એક તરફ વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે હાલ પાણીનો ભરાવો થયો, તો બીજી તરફ ગટરના પાણી પણ હાલ મફતિયાપુરા વિસ્તારમાં ફરી વળ્યા છે અને તેના કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલો છે। હાલ તો જો કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગત મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મફતપુરા વિસ્તારમાં એક તરફ વરસાદી પાણી ભરાયા તો બીજી તરફ ગટરિયા પાણીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું। આ તરફ વાત કરીએ બનાસકાંઠાના ધાનેરાની, તો અહીં પણ સામાન્ય વરસાદમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વલાણીબાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને વલાણીબાગ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં આ પાણી ઘૂસી ચૂક્યા છે, જેના કારણે રહીશો પરેશાન થયા। ધાનેરામાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ, જો કે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે આ સ્થિતિ સામે આવી રહી છે। ધાનેરાના રસ્તા હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વલાણીબાગ વિસ્તારમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા, જેને લઈ વાહન ચાલકોની સાથોસાથ રહીશોની પણ મુશ્કેલી વધી। તો આ તરફ દાંતીવાડા પંથકના અનેક રોડ રસ્તાઓ ડેમેજ બન્યા છે। 3 ઇંચ વરસાદમાં દાંતીવાડામાં રસ્તાઓ બિસ્માર જોવા મળી રહ્યા છે। નવી અટાલથી લઈ લક્ષ્મીપુરા જવાનો માર્ગ ધોવાઈ ચૂક્યો છે અને રસ્તો ધોવાતા પશુપાલકો, વાહન ચાલકો પણ પરેશાન બન્યા। રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ હાલ લોકો કરી રહ્યા છે। તો 3 ઇંચ વરસાદમાં દાંતીવાડાના રસ્તાઓ આ સ્થિતિ જોઈ લો આપ કે કયા પ્રકારે અહીં રસ્તાઓ ખખડધજ થઈ ચૂક્યા છે અને અહીંથી પસાર થવું પણ જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે। એવામાં રસ્તો ધોવાતા વાહન ચાલકોની સાથોસાથ પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અહીં વાહન પસાર થાય તેવી કોઈ સ્થિતિ જ નથી, કારણ કે રસ્તાઓ જ અહીં તૂટી ગયા છે। નવી અટાલથી લઈ લક્ષ્મીપુરા જવાનો માર્ગ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે અને જીવના જોખમે લોકો આ રસ્તાને પાર કરતા જોવા મળી રહ્યા છે।
આજે વર્ષો પછી પણ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. પશુપાલકોને બહુ હાલાકી ભોગવવી પડે છે. ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે અને અહીંયા છેવાડાના ગામડા સુધી કોઈ સુવિધા, કોઈ વિકાસ જેવું કાર્ય થતું નથી. અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે એકવાર અમારા રસ્તાની મુલાકાત લો, તમને ખબર પડે. અત્યારે બહેન દીકરીઓને કોઈ ડિલિવરી હોય, કોઈ દવાખાનાની તકલીફ હોય તો એ કઈ રીતે જાય. અત્યારે બાઇક પણ ચાલે એવી પરિસ્થિતિ નથી. તો આ તરફ અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે સતત પાણીની આવક જોવા મળી અને રાજુલાનો ધાતરવાડી ડેમ 2 ઓવરફ્લો થઈ ચૂક્યો છે. જોકે પ્રશાસને હાલ તો કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે. રાજુલા જાફરાબાદના કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથોસાથ લોકોને પણ નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી.